તમારો વધારે સમય નહીં લઉં, પણ મારી નાત વિહોતરને એક વિનંતી છે, અને ખાસ કરીને મારા મીડિયાના ભાઈઓને, એમણે અમારા બધાના ઇન્ટરવ્યુ લીધા, પણ આજે મારા સમાજનો આખું દર્શન સમગ્ર ગુજરાતને કરાવજો મિત્રો. હું બોલીશ એક સમાજ, તમારે બધાએ બોલવાનું છે એક રિવાજ, અને બધાએ બે હાથ ઊંચા કરીને. મારા મીડિયાના મિત્રોને વિનંતી છે કે તમારો કેમેરો મારા સમાજ તરફ એકવાર ફેરવજો. બે હાથ ઊંચા કરીને એક સમાજ, 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 એક સમાજ. બોલો વડવાળા દેવની, વાળીનાથ ભગવાનની, નકળંગ ધામની, વિહોતર નાથની. ધન્યવાદ મારા મીડિયાના મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. આજે સમગ્ર ભારત વર્ષના અને એમાંય ગુજરાતના મારા બનાસકાંઠા જિલ્લો, વાવથરા જિલ્લો અને પાટણ જિલ્લાના રબારી સમાજ માટે સોનેરી દિવસ ઉગ્યો છે મિત્રો. આપણા સમાજના આગેવાનો થકી, એમના પ્રયાસ થકી આજે આપણે સમાજનું એક સશક્ત બંધારણ બાંધવામાં સફળ થયા છીએ. પણ આજે જો અહીંયા, આમ તો મને યાદ છે માવજીભાઈ, હું માવજીભાઈ બે જણા હું દવાખાનું ચલાવતો, અને ગોવાભાઈની આંગળી ઝાલીને હું સામાજિક જીવનમાં આવ્યો, માવજીભાઈ ધંધાના જીવનમાં ગયા. એવા આદરણીય ગોવાભાઈ, આપણા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ, આપણા રાણીવાડાથી પધારેલા રતનજી દેવાસીજી, આપણા ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન આદરણીય શ્રી અરજણભાઈ, આ આખી સંસ્થા જેમના પ્રયાસથી સતત પ્રગતિ કરી રહી છે, એવા આપણા સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી રેવાભાઈ, અને હમણાં તમે જેમને સાંભળ્યા, અને સાહેબ સમાજનો દીકરો સમાજ માટે લડતો હોય તો અમારો નરસિંહભાઈ વાળા લડતો હોય સાહેબ. એકવાર તાળીઓથી એને વધાવો, કારણ કે કેટલાય લોકોની ખપકી ઓરી લે છે સાહેબ. મારી માતૃશક્તિ અહીંયા બેઠી છે. ભાઈ બંધારણ પાળવાનું ને, બંધારણ પાળવાનું ને. આમ બે હાથ ઊંચા કરીને આ સમાજના આગેવાનોની મહેનતને બિરદાવો. બંધારણ પાળવાનું ને, પણ બંધારણ પડાવવું એ પડશે, અને આ પડાવવાનું કામ આગેવાનો તમે કહેતા હો તો આપણે આપણી બહેનોને આપી દઈએ. ભાઈ તાળીઓ પાડો બહેનો માટે. બહેનો તમે આ બંધારણ પડાવશો ને, કારણ કે અમારું ઘરમાં ચાલતું એટલે ખરેખર આ બહેનોએ જ પડાવવું પડશે. પછી કે ભાઈ તારા પિયર માંથી હું આવ્યું, તારું મોમેર હું આવ્યું, એ નહીં ચાલે. આપણે બધા આ ગોવાભાઈ અને માવજીભાઈ, આ રતનજી દેવાસીજી, આ બધી ટીમે મહેનત કરી છે સાહેબ, પણ આ મહેનતને આપણે સાકાર કરીને આપવી પડશે. ત્યારે મિત્રો, સમાજ, સમાજ કોને કહેવાય સાહેબ? આખા બનાસકાંઠા, પાટણ અને વાવ, થરાદ અને રાણીવાડા, સાંચોરનો અમારો માલધારી સમાજ એક તાતણે બેઠીને ગુજરાતને દિશા આપી રહ્યો છે. આને સમાજ કહેવાય. અમારી બેન દીકરીઓ શાંતિથી બેસીને સાહેબ સમાજના બંધારણમાં સહભાગી થઈ રહી છે. આને સમાજ કહેવાય. અને મારી રબારી સમાજની દીકરીઓ અહીંયા ગરબા ગાતી હતી, અને સાહેબ એક હાથે બધાના હૈયા ઝૂમતા હતા ને, આને સમાજ કહેવાય. અને સૌથી વધારે બાબત, આ આપણા સમાજના આગેવાનો એક સાથે મહેનત કરતા હતા અને સમાજને સાચો સંદેશો આપતા હતા.
ભાઈ અમે બધા એક છીએ, તમે પણ એક રહેજો. એટલે સમાજનું બંધારણ બાંધવું હોય ને તો સમાજના પરબત કાંઠા થઈને ગોમે ગોમ જવું પડશે. અમૃત ચોક આગુ પાછું થાય તો કેવું પડશે. વેરસી ફુવા બધે ચાલશે નીચે જા. વિષ્ણુભાઈ વાવથરાજ, ઠાકરસિંહભાઈ, આપણે બધાએ ભેગા થઈને આ સમાજના આગેવાનોએ મહેનત કરી છે. મારા ભાઈ મપાભાઈ, ડીકે ભોજનના દાતા ભાઈ શ્રી સાગર આટલા સમયથી મહેનત કરતો હતો. ભાઈ સંજયભાઈ, અમારા અમીભાઈ, બાબુભાઈ, આખી ટીમ, હું આખી કમિટીને, જીવરામ ને બધી કમિટીને રિયલથી અભિનંદન આપું છું. સાહેબ છેલ્લા 10 દિવસથી આ સંસ્થાની અંદર સમાજનો સારો કાર્યક્રમ થાય એના માટે તનતોડ મહેનત કરતા હતા. અને મિત્રો અમને આગેવાની આપી પાર્ટીએ. ભારતીય જનતા પાર્ટીમાં મને પ્રદેશનો મંત્રી બનાવ્યો હોય ને સાહેબ, તો મને રૂડો જોઈને નથી બનાવ્યો, પણ આ સમાજની મારી લાલ અને સફેદ પાઘડીને રૂડો જોઈને બનાવ્યો છે. આ સમાજની શક્તિને લીધે મને કદાચ કોઈક આ જવાબદારી મળી હોય ને તો મારી નાથ ગંગા તમને નતમસ્તક વંદન કરું છું. મારા વંદન સ્વીકારજો. પણ સમાજનું સારું થાય, સમાજના સંતો, સમાજના ભુવાજીઓ, સમાજના સૌ આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો બધા જ આવનારા દિવસોની અંદર સમાજ શિક્ષિત બને, આપણી દીકરી શિક્ષિત બને, આપણી દીકરી સારી અધિકારી બને, આપણો દીકરો સારો અધિકારી બને અને આપણો સમાજ બીજા સમાજને રાહ ચીંધે ને સાહેબ એવું કામ કરીને બતાવજો. બાકી તો મેં આગળ કીધું એમ આ આગેવાનોની આંગળી પકડીને સાહેબ મજબૂત બન્યા છીએ. એટલે અમારામાં પછી જો તમારો ટેકો હશે ને તો દમ મારીને કામ કઢાવતા આવડે છે સમાજ માટે. એટલું જરૂર કહીશું કે સમાજને કદી નહીં નમવા દઈએ, પણ સમાજ માટે કોઈને પણ નમવું હશે તો અમે જાતે નમી લઈશું, અમે જાતે નાક રગડી લઈશું, પણ મારા સમાજને કદી પણ કોઈની સામે નહીં નમવા દઈએ મિત્રો. કારણ કે સમાજ એ જ અમારું સર્વસ્વ છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌએ ખૂબ સારા રોટલા. ડીકે નો અભિનંદન. ક્યાં ગયા ડીકે? રિયલમાં ડીકે સાહેબને આપણા અભિનંદન કે સમાજને આટલો પ્રેમથી જમાડ્યું. આ સંકુલની પ્રગતિ જોઈ અને સાહેબ આપને પણ આનંદ થાય. ગોવાભાઈ મને કહેતા હતા ચોથું બંધારણ છે. આ બંધારણ પાળવાની જવાબદારી પણ આપણી છે. સમાજે ભેગા થઈને નિર્ણય લીધો છે. તો હવે છેલ્લે મારી વાત મૂકું છું આપ સૌની પાસે. अगर निभा न सकूं तो मैं वो वादा नहीं करता बरबत. अगर निभा न सकूं तो मैं वो वादा नहीं करता. अगर निभा न सकूं तो मैं वो वादा नहीं करता. अगर मेरे बस में न हो तो वो वादा भी मैं नहीं करता. तमन्ना रखता हूं आसमान छूने की, तमन्ना रखता हूं आसमान छूने की, मगर औरों को गिराने का इरादा नहीं रखता. અમારો સમાજ પણ આજ છે સાહેબ. મારો સમાજ પણ આજ છે. મારા સમાજે કદી કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી અને એટલે જ મારો વડવાળો દેવ ને મારો વાળીનાથ ભગવાન અને મારો નકળંગ ભગવાન કદી મારા સમાજને પાછળ નહીં રહેવા દે સાહેબ. તો ફરી એકવાર એક સમાજ અને એક રિવાજના નારા સાથે મારી વાણીને વિરામ આપીશ. એક સમાજ. પેલા પાછળ ઉભેલા બધા ભાઈઓ બોલે એક જ્યાં જ્યાં સુધી અવાજ જતો હોય એ બધાનો અવાજ આવવો જોઈએ. એક સમાજ, એક સમાજ, એક સમાજ, એક સમાજ. મીડિયાના સૌ મિત્રોનો હૃદયથી એટલા માટે આભાર માનું છું કે તમે છેવાડાના માનવી સુધી મારા આ સમાજનો સંદેશો પહોંચાડ્યો છે. એ બદલ આપ સૌનો હૃદયથી આભાર. વંદે ભારત માતરમ. ભારત માતા કી. ધન્યવાદ.